15 જૂન 2025ના રોજ પુણેના કુનમાલા પાસે ઇન્દ્રાયણી નદી પર આવેલું જૂનું આયર્ન ફૂટબ્રિજ અચાનક તૂટી પડ્યો, જેમાં 4 લોકોની મોત થઈ, 1 ગુમ છે અને 30થી વધારે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ભવિષ્યમાં મોન્સૂન શરૂ થવાની આશંકા વચ્ચે લોકો નદી કાંઠે પિકનિક માટે ભારે ભીડ કરી. બ્રિજ 30 વર્ષ જૂનો હતો અને તેને ઓલરેડી અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું, છતાં લોકો તેના પર બાઇક લઈને ચડ્યા. 150થી વધારે લોકો એક જ જગ્યા પર ભેગા થયા, જેનાથી બ્રિજ પર વજન સહન ના થયો અને તે તૂટી પડ્યો. ભારે ભીડ અને આયર્નની બનાવટના કારણે બ્રિજ ઝૂકી ગયો અને થોડાક જ સેકન્ડમાં તૂટી પડ્યો. નદી પર આવેલા પૂરના નિહાળવા આવેલી પબ્લિક પૂરના તૂટવાના કારણે તેમના જાનથી હાથ ધોવો પડ્યો. પશ્ચિમ ભારતમાં આવી દુર્ઘટનાઓ નવી નથી. પહેલા મોરબી પુલ એક્સિડન્ટમાં 140થી વધારે લોકોની મોત થઈ હતી. મુદ્દો એ છે કે ચેતવણી હોવા છતાં પણ સેફટીના નિયમોનું ઉલ્લંઘન થવું અને લોકલ તંત્રમાં જાગૃતિનો અભાવ. જ્યારે ધુમાધર વરસાદ અને ઓવરક્રાઉડિંગ થાય ત્યારે આવા નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ જીવલેણ સાબિત થાય છે. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે આપણે એટલા બેદરકાર છીએ કે પોતાના જીવ સાથે રમત રમીએ છીએ, પણ તેનું ભાન આપણે નથી પડતું. તંત્ર પણ નક્કાર દેખરેખ અને જવાબદારી માત્ર કાગળ પર પોતાનો હાથ ઊંચા કરી દે છે.